નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે બોર્ડની પરીક્ષાઓ ખૂબ જ નજીક છે અને આપણી આ બોર્ડની પરીક્ષા 8 તારીખે છે અને વિજ્ઞાન વિષયનું પેપર છે અને એના માટેનો મોસ્ટ ટાઈમબી ટોપિક આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે જે તમારી બોર્ડ પરીક્ષામાં 100% 100% પૂછાશે. જો ન પૂછે ને તમારું નામ બદલી નાખજો ભાઈ, બરોબર? અને એ છે દીકરાઓ, કઈ ખામીનું નામ? કઈ ખામી? યસ દીકરાઓ, લઘુ દ્રષ્ટિની ખામી, જેનું નામ છે હાઇપરમેટ્રોપિયા. શું નામ છે દીકરાઓ? હાઇપરમેટ્રોપિયા. એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. તો દીકરાઓ, લઘુ દ્રષ્ટિની ખામી, આની પહેલાના લેક્ચરમાં મેં તમને લોકોને ગુરુ દ્રષ્ટિની ખામી સમજાવી હતી, યાદ છે? આ ગુરુ દ્રષ્ટિની જે ખામી છે દીકરાઓ, એ ગુરુ દ્રષ્ટિની ખામી અંદર મેં તમને લોકોને લઘુ દ્રષ્ટિની ખામી શીખવાડી હતી. એ લઘુ દ્રષ્ટિની ખામી મેં તમને લોકોને એવું કીધું હતું કે જે વ્યક્તિને દૂરનું ના દેખાય, નજીકનું સ્પષ્ટ દેખાય, એવી ખામીને શું કહેતા હતા આપણે દીકરાઓ? તો કે ગુરુ દ્રષ્ટિની ખામી નહીં, પણ લઘુ દ્રષ્ટિની ખામી કહેતા હતા. પછી એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આંખની 3 પ્રકારની ખામી હોય: લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, માયોપિયા, હાઇપરમાયોપિયા અને હાઇપરમેટ્રોપિયા, બરોબર ને? અને પ્રેસબાયોપિયા. તો 3 પ્રકારની ખામી હોય. એમાં આ 2 ખામીઓ, લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી, આ બંને ખામીઓ કેવી છે? બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સૌથી વધારે પૂછાતી સંભાવનાઓ છે. તો દીકરાઓ, એમાં હું તમને લોકોને પહેલી વાત કરું આજે, તો કે એમાં આપણે ગુરુ દ્રષ્ટિની ખામીની વાત કરવાની છે, જેનું નામ છે હાઇપરમેટ્રોપિયા. કોને કહેવાય મેટ્રોપિયા? તો દીકરાઓ, આ ચિત્ર જોઈને તમને ખબર પડી જશે. આ દૂરની વસ્તુ છે, આ નજીકની વસ્તુ છે. આપણી આંખ છે અને આપણી આંખ નજીકની વસ્તુને કેવી રીતે જોવે તમે જોવો તો બ્લર, દૂરની વસ્તુને કેવી જોવો તમે જોવો તો એકદમ જોરદાર, રાપચીક, મજેદાર, હામોજા. હા, હામોજા. ક્લિયર? તો આના ઉપર તમે શું લખી શકો? પહેલો મુદ્દો કે લઘુ દ્રષ્ટિની જે ખામી છે, સોરી બોલાઈ ગયું, લઘુ દ્રષ્ટિ શું આવશે? ગુરુ દ્રષ્ટિ. જે ગુરુ દ્રષ્ટિની જે ખામી છે, એ દીકરાઓ ખામીમાં વ્યક્તિને નજીકનું વ્યવસ્થિત દેખાતું નથી, નજીકનું પ્રોપર દેખાતું નથી, નજીકનું સરખું દેખાતું નથી. જ્યારે દૂરની બિલ્ડિંગો એકદમ જોરદાર, એ દૂરની બિલ્ડિંગો એકદમ રાપચીક, દૂરની બિલ્ડિંગો એકદમ મજેદાર, હામોજા. તો આવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી થાય. હવે આની પાછળ થવાનું કારણ શું? તો સામાન્ય આંખ હોય તો આપણે બધાને ખબર છે કે નજીકમાં કોઈ વ્યક્તિ હોય, ત્યાંથી પ્રકાશના કિરણો આવે અને પ્રકાશના કિરણો પડે, નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. નેત્રપટલ ઉપર જેવા કેન્દ્રિત થાય એટલે આપણને લાગે કે લે આવ્યો, આ તો મારો ગગો છે, ગગો, આ તો મારો ગગડિયો છે, ગગડિયો, બરોબર ને? તો અહીંયા તમે નજર કરશો તમને ખબર એ પડશે કે નજીક રહેલી જે વસ્તુ છે, એ નજીક રહેલી વસ્તુમાંથી પ્રકાશના કિરણો નીકળે છે અને એ પ્રકાશના જે કિરણો છે એ ક્યાં કેન્દ્રિત થાય છે? ક્યાં કેન્દ્રિત થાય છે? સર, એ તો નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય છે. યસ, આ જે નેત્રપટલ ઉપર દીકરાઓ કેન્દ્રિત થાય છે, બરોબર? એટલા માટે આ ભાઈની આંખને જોરદાર જોઈ શકે છે. પણ ખામીવાળી વ્યક્તિઓમાં શું હોય છે? તો ખામીવાળી વ્યક્તિમાં કંઈક આવી રીતનું હોય. આંખનો ડોળો કંઈક આવો થઈ જાય. જો તમે સાઈઝ જોજો, તમે કેવો હતો પહેલા? આવો ચપટો દબાઈ ગયો. જો તો કેવો થઈ ગયો? ચપટો દબાઈ ગયો. દેખાય તમને લોકોને? દેખાય છે? ફીલ થાય છે? ફીલ આવો કેવો? આવો દબાઈ જવાથી શું થાય? તો કે નજીકમાં રહેલી વ્યક્તિમાંથી પ્રકાશના કિરણો નીકળે અને કેન્દ્રિત ક્યાં થાય? આંખની પાછળની બાજુ. એટલે પ્રોપર નેત્રપટલ ઉપર કેન્દ્રિત થતા નથી. જ્યારે પ્રોપર એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત ના થાય તો આનું પ્રતિબિંબ કેવું દેખાવાનું છે? એકદમ બ્લર, એકદમ ઝાંખું. હા કે ના? ક્લિયર થઈ છે? સમજાય છે હું શું કહું છું? એકદમ જોરદાર, એકદમ રાપચીક. તો દીકરાઓ, આવી ખામીને શું કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી. આની પાછળનું કારણ આ છે કે શું લખ્યું છે કે આંખના ડોળાનું સંકોચન થવું, એટલે કે લેન્સ પાતળો થવો, બરોબર? આંખનો ડોળો સંકોચન થઈ ગયો, બરોબર? એટલે કે આવી રીતે દબાઈ ગયો, જેનાથી આ નેત્રપટલ અને આંખનો લેન્સ એમની વચ્ચેનું અંતર કેવું થઈ ગયું? તો કે ખૂબ જ ઓછું થઈ ગયું, બરોબર? તો હવે આ ખામી જે છે એ તમે જોવા જાઓ તો આ ખામીમાં લેન્સની વક્રતા ઓછી, એટલે કે કેન્દ્ર લંબાઈ વધુ હોવાને કારણે નજીકની વસ્તુ પરથી આવતા કિરણો ઓછું વક્રીભવન પામી નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, જેથી નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાતી હોય છે. નજીકની વસ્તુ આપણને પ્રોપર દેખાય નહીં, જોરદાર દેખાય નહીં. આના કારણે આવો પ્રોબ્લેમ સર્જાતો હોય છે, બરોબર? તો હવે આ ખામીનું નિવારણ શું કરવાનું? સેમ ટુ સેમ કયો લેન્સ તમને દેખાય છે ભાઈ? કયો લેન્સ દેખાય છે? બહિર્ગોળ લેન્સ દેખાય છે. હા કે ના? હા કે ના? તો આ બહિર્ગોળ લેન્સ તમે એને પહેરાવી દો તો લેન્સમાંથી પ્રકાશક કિરણો કેન્દ્રિત થઈને ક્યાં પડવા મળે? આ જે ચપટી આપણી આંખ થઈ ગઈ છે ત્યાં પહેરવા મળે. તો લખી શકીએ કે યોગ્ય પાવર ધરાવતા બહિર્ગોળ લેન્સ વાપરવાથી આ ખામીનું નિવારણ થઈ શકે છે. અને પ્રકાશક કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે દીકરાઓ? નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય. એટલે આ ભાઈ એકદમ જોરદાર, મજેદાર, રાપચીક, જોરદાર, ખાપચીક, બરોબર? જોરદાર જોઈ શકે છે.
બરોબર. તો આ ખામીને કહેવામાં આવે છે લઘુ દ્રષ્ટિની ખામી. હવે આના સવાલોની જો વાત કરીએ કેવી રીતનો સવાલ બોર્ડ પરીક્ષામાં પૂછાય, તો દીકરાઓ આવી રીતનો સવાલ પૂછાય. પહેલું તો કે ટૂંક નોંધ લખો, બરોબર, ગુરુ દ્રષ્ટિની ખામી અથવા તો હાઇપર મેટ્રોપિયા. ડન. અથવા તો તમને કેસ સ્ટડી વાળો સવાલ પૂછાય. કેવો સવાલ? કેસ સ્ટડી વાળો. બરોબર. હવે આ કેસ સ્ટડી વાળો સવાલ એટલે શું? તમને સવાલ એવો પૂછાય કે ભાઈ એક ભાઈ બેઠો છે જેને દૂર રહેલી નંબર પ્લેટ મસ્ત દેખાય છે, પરંતુ એ છાપું વાંચે છે, છાપામાં કશું દેખાતું નથી. તો આ વ્યક્તિને કઈ ખામી છે, કઈ ખામીથી પીડાતો છે, આ ખામીનું કારણ શું, નિવારવા માટેના કારણો શું? આવી રીતની કેસ સ્ટડી વાળો સવાલ છે પૂછાવાની સંભાવનાઓ ખરી. બરાબર. તો ધેટ્સ ઇટ. આ પ્રમાણે પરીક્ષામાં પૂછાઈ શકે. ભવિષ્યવાણી અને સૂર્યોદય ક્લાસીસ બંને તમને લોકોને ક્યાં જોવા મળવાના છે દીકરાઓ? બંને ક્લાસીસ છે તમને આપણે વિદ્યાકુલ ગુજરાત પર જોવા મળવાના છે. તો ખાસ ત્યાં આવવાનું ભૂલાય પણ નહીં. જોરદાર મજેદાર રાપચીક તમને લોકો કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. તમને મજા આવી જશે. એવી મજા આવશે કે ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે તમે ના કરી હોય. તો દીકરાઓ આજે સુધી રાખીએ છીએ. મળીશું કે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આપશો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.